નમસ્તે દોસ્તો, જય જિનેન્દ્ર। આજે તમારી સાથે એક નવો વિડીયો લાવ્યો છું। આજે વિડીયો છે આપણું ભુજ ઘાટનું જે સ્મૃતિવન છે ત્યાં હું આવ્યો છું અને એ સ્મૃતિવનમાં થોડીક મહિલાઓ સ્ત્રીઓ છે ને પોતાના હાથથી ડીઆઈવાય વસ્તુઓ બનાવી છે। તમે જોઈ શકો છો, પહેલી વસ્તુ છે અહીંયા એક ઘર છે। તમને લાગતો હશે સાદો ઘર છે, પણ આપણી જૈનની જાણકારી માટે છે। તો આ ઘર છે ને તેમનું છે જૈણા પાલો સુખ શાંતિ પાઓ। તો આમાં છે ને પેલું તો ઈ છે કે તમારા ઘરે આવા આંગણા કે ગાર્ડન હશે તેમાં આવા ગ્રાસ હશે। આવા ઈ ગ્રાસ છે ને, આ ગ્રાસ છે ને તેમાં પગ આવે ને, તમને ઈ નથી ખબર કે આવા ઘરમાં કે ગાર્ડનમાં ગ્રાસ હશે। તમે એમાં પગ દેશો તો તમને પાપ પડશે। ઈ એક છે। પછી હવે આપણે આલી સાઈડ કે હવે અહીંયા આવે છે થોડીક શોપિંગ મોલ હોય છે, જેમાં આપણે જઈએ તો આપણે કહીએ કે વાહ આજે ફટાકડા નવા છે, રોકેટ મળ્યા, આપણે લોકોને ચકરી મળી, પણ એવું કાંઈ નથી હોતું। તમે દિવાળીમાં જાઓ તો તમને રોકેટ, ચકરી બધું મળે છે, અને ઉત્તરાયણમાં જાઓ તો તમને ફિરકી, પતંગ એવું મળે છે। તો દિવાળીના તો મને ખબર છે કે દિવાળીના આપણે લોકો ફટાકડા ફોડી તો જમીનમાં જે જીવ હોય તેનું ત્યાગ પામે છે તે લોકો, એનાથી આ તમને પાપ મોટો પડી શકે છે। અને હવે ઉત્તરાયણના જે આપણી ફિરકીઓથી પતંગ ચગાવી છીએ તો તે ફિરકીઓના જે દોરા હોય છે તેનાથી ઘણા બધા એક દિવસમાં લાખો કે 500 પક્ષીઓની તમે પોતાના હાથે મૃત્યુનો ઘાટ ઉપાડો છો। એ ન ચાલે, કારણ કે બચ્ચા એમને એની માં કહેતી હોય કે હું ખાવાનું લેવા પડી જાય ત્યાં સુધી તેની માં। હવે અહીંયા આવે છે કે બ્યુટી પ્રોડક્ટ્સ। તમે લોકો સોચો છો કે વાહ મહિલાઓ હોય એ લોકો પાર્ટીમાં જાય, ફેન્સી પ્રોડક્ટ્સમાં જાય તો એ લોકો જરાક આમ મેકઅપ લગાડી, તો તમને ખબર નથી કે આ મેકઅપ શેનાથી બને। આ જુઓ, એ લોકો શું કરે, મેકઅપ પ્રોડક્ટ્સ બનાવીને ઘણા બધા એવા પક્ષી, વાંદરા જેવા ઘણા એવા હિંસક પક્ષીઓ હોય ને, એના પ્રાણી પક્ષી કહી શકાય, એના ઉપર છે ને એ લોકો ટેસ્ટિંગ કરે મેકઅપ, આઈ શેડો તો એમને લગાડી જોઈએ કે કઈ રિવ્યુ આપે છે એ મેકઅપથી। જો ન આપે તો સમજો કે ઈ, પણ તમે શું છે એમાં શું છે, એમાં એ છે કે એનાથી છે ને બધા જે જીવો છે ને, વાંદરા અને પ્રાણીઓ કેવા બધા, એ લોકોને બિચારાને કેટલો દર સેવો પડે તમને એ નથી ખબર હજી સુધી। અને અહીંયા આપણું થઈ ગયું। હવે આ જો કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ્સ અગર તમને ઇમ્પોર્ટન્ટમાં લગાડવો પડે તો જે આ સાઇન દેખાય છે તમને, નવું સાઇન છે આવા, ઈ સાઇન અગર તમારા મેકઅપમાં હોય તો સમજી લો ઈ મેકઅપના પ્રોડક્ટ્સ કોઈ ઉપર એટલે પ્રાણીઓ પર યુઝ નથી કરેલા, એકદમ ક્લીન અને સેફ રીતે બનાવ્યા છે। હવે અહીંયા આવે છે આપણા સુતરાઉ કપડા હોય છે, સુતરાઉ કપડા, હા સિલ્ક કપડા હોય છે ને, તો સિલ્ક કપડા જે હોય છે તેમાંથી આવા જે સિલ્ક વસ્તુઓ બનાવાય, પર્સ, પછી જાકેટ, તો ઈ બનાવવામાં આવે છે। તો તમને ઈ નથી ખબર, જો સૌથી પહેલા આવા જે કીડા હોય ને, આવા જીવડા હોય ને, તેને છે ને તેનામાંથી આવું કઈ પદાર્થ નીકળે છે ને, તેને ગરમ ઉબરેલા પાણીમાં નાખવામાં આવે છે અને એનાથી આ સિલ્ક બને છે અને તૈયાર થાય છે। તો આ સિલ્કમાંથી એક સિલ્ક પ્રકાર, એક જીવડાનું જાન તો જાય છે ને આપણા વચ્ચે। હવે જુઓ, હવે સિલ્કથી જાન જાય છે ને, એક તો જુઓ આવા જેકેટ હોય છે ને પ્રાણીઓની ખાલમાંથી બનાવવા આવે, તો તમને એવું દેખાય કે તમે લોકો સિલ્કની દુકાનમાં જાઓ ને, તમે આવા જાડા ઊનવાળા જેકેટ દેખાય તો તમે સ્ટાઇલમાં આવી ફોટા પાડવામાં સિલ્ક લઈ લો, પણ એવું કાંઈ નથી। એમાં પ્રાણીઓના માંસના ટુકડા છે, અગર તમને પહેરવું જોઈએ ને તો સરખા અને સ્વચ્છ પહેરો। હવે આવે છે આપણે અહીંયા દુકાનો છે, હોટલ્સ છે, 7 સ્ટાર્સ ને એવી હોટલો હોય છે। તો આવી જે હોટલો છે એમાં તમે કહેશો હવે આમાં શું ખામી છે, તો આમાં એ ખામી છે કે જો તમે રવિવારના જાઓ હોટલમાં તો વેજ અને નોનવેજ હોય છે। એ વેજ અને નોનવેજ એક જ વાસણમાં બનાવે છે બધું, ક્યાંક તમે વેજનો ઓર્ડર દો, નોનવેજ આવે, નોનવેજનો ઓર્ડર દો, વેજ આવે તો, અને એક તો વેજ અને નોનવેજ એક જ પ્લેટમાં બનાવવામાં આવે છે, તો એ બંનેનો એક જ યુઝ થાય છે। અને જો તમે રવિવારના જાઓ તો તમારી આંખો સામે એકદમ મસ્ત ટટ્ટાર બનાવી દે ખાવાનું, પણ જો તમે સોમવારના જાઓ તો એ જ રવિવારનું બાસી ખાવાનું તમને જલાવી દે છે।